વંદે માતરમ મિત્રો, ઘણા સમય પછી આપણે લોકો આવી રીતે મળ્યા છીએ, પણ આજે મારે તમને એ કહેવાનું કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આપણા ગુજરાતમાં આવી રહી છે, એના માટે જો આપણે કોઈ ઉમેદવાર સાથે મનમેળ ન હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય તો એના માટે થઈ અને આપણે હાથી જાતો કરી અને ગધેડા ઘરે લઈ આવી ન શકાય, તો એના કરતાં આપણે નોટા દાબવું એ સારું છે. બાકી આપણે એ ભૂલવું ન જોઈએ કે સનાતન ધર્મ માટે થઈ અને પ્રભુ શ્રી રામનું મંદિર કઈ પાર્ટીએ બનાવ્યું કે સનાતન ધર્મ માટે કઈ પાર્ટી મહેનત કરી રહી છે, એ ભૂલ્યા વગર અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને જવાબદાર નાગરિક તરીકે આપણે મતદાન કરવાનું છે. 100% મતદાન કરવાનું છે અને એ યાદ રાખવાનું છે કે સનાતન ધર્મ છે તો આપણે લોકો છીએ, બાકી કાંઈ નથી. એટલે પ્રભુ શ્રી રામને યાદ રાખી અને પછી મતદાન કરવાનું છે. નમસ્તે.